આપણા 16 સંસ્કાર છે એમાં કોઈ જ્ઞાન દેવા કે જાણકાર છો એવું નથી કહેતો, પણ હા છતાંય 16 સંસ્કાર છે. એમાં પ્રથમ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. ઉદરમાં 3 મહિના થઈ જાય અને એ દીકરી, અમે નાના નાના હતા બેન, અને મને યાદ છે કે કોઈ ભાભી અથવા તો ગામની દીકરાની વહુ આવી પરિસ્થિતિમાં આની બેનપણીઓ સાથે રૂમમાં જ મર્યાદામાં જ હોય, પણ ખોટા હાસ્ય, ખટ હાસ્ય થોડુંક આવે ત્યારે દોડીને આવતા, શું હી કરો છો, આવા દાંત નહીં કાઢવાના, તારા પેટમાં બાળક છે, એને અસર થશે. પહેલો સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે. ત્યારથી જ દીકરી, હું તો દરેક માવતરોને એટલે સાસુ સસરાઓને કહું છું કે તમારા ઘરે આવી છે એ મહાલક્ષ્મી તમારી પેઢીને ઉજાગર કરવા માટે આવી છે, એને એવી સમયે બહુ સાચવજો, એને ખૂબ માહિતીઓ આપજો, પુસ્તકો આપજો. તમે એમ માનજો ને કે 1 વર્ષ મોડો પરણ્યો તો દીકરો, પણ આ દીકરી પાસે મારે 8 મહિના કોઈ કામ નથી કરાવવું, અને એને ખૂબ રામચરિત્ર માનસ, ભાગવત એને આપવું છે. એ ગર્ભમાં હોકારો દેશે બાળક. રાક્ષસ કુળની અંદરથી જો પરિવર્તન થઈ જતું હોય, એક નારદજીને એક ઝૂંપડી એક બાઈ આવી જાય, હરણાકશની પત્ની, અને હરણાકશ તો તપ કરવા ગયેલો છે, અને અહીંયા ઇન્દ્રએ જે થોડીક ભૂલ કરી, પણ ઇન્દ્ર પાસેથી ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી લઈ આવે, અને બાળક નારદજી જ્ઞાન આપે, અને ઉદરમાં બેઠો બેઠો નારાયણ નારાયણ કરતો એની પ્રહલાદ થઈ જતો હોય. તો આ ગર્ભ સંસ્કાર એ પાયાના સંસ્કાર છે. અને પછી અલગ અલગ જે સંસ્કાર, એટલે એ બહુ જરૂરી છે. અને એટલે જ મેઘાણીએ જીજાબાઈ માટે લખ્યું. જો આપણા 2 જ રાષ્ટ્ર છે, એક સૌરાષ્ટ્ર ને એક મહારાષ્ટ્ર, પણ બેને જોઈન્ટ સંબંધ બહુ સારા છે. શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં ને દોરી ઠેઠ સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો ઝવેરચંદ મેઘાણી વાણિયાનો દીકરો હલાવે છે. આમાં ક્યાંથી વાત આવે કયો લ્યો. અને આ બીજી વાત કહું કે આપણા તમામ કવિઓ મેઘાણી, તેથી કાંઈ વાણિયા કેટલાક કવિ, માણસો એમ કહે છે કલાકારોમાં ભેદભાવ, બિલકુલ નથી સાહેબ. તો વાણિયાનો દીકરો કવિ કાગ બાપુ એને કહેવાય ને, બિરદાવ્યા છે. એના માટે કેવા દુહા લખ્યા છે વૈયા ગયા ત્યારે, ગીરા કંડરા પાડ ગજવતો ગાડો તુરથી ગાતો. મેઘાણીને કીધું, આવો મેઘાણી, કોણ હવે કોદાળી લઈને ધરતી ના પડ ઢંઢોળે, કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે ગાથાનું ગૌરવ, ગાથાની છે કહાણી, અમરલોકથી આવ્યો અમારા શાયર મેઘાણી. ભાઈ વૈયા ગયા તો એ બિરદાવ્યા છે, અને હયાત હતા ત્યારે ખૂબ બિરદાવ્યા, કારણ કે એણે ધૂળ ધોવાનું કામ કર્યું છે. કોણ દીકરી હારા રાહડા ગાય તો ન્યાલી લઈ આવે. હું તો દીકરીઓને કહું કે આ મોટી ઉંમરની માવું બેઠી, મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો. જૂના ગીતો નહીં મળે, જેમ સાચું હોનું નહીં મળે એમ જૂના ગીતો નહીં મળે, એટલે એ જરૂરી છે. અને એટલે એક કડી કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને ગાય બાળ, એ બાલુડાની માત હિચોળે, ધણાણ ડુંગરા ડોલે, પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોઢી, જો રામ લક્ષ્મણની વાત સાંભળે. હમણાં એક બેનને બાળક આવ્યું ને હોસ્પિટલમાં, તે સીધું પુષ્પનો ડાયલોગ બોલ્યો. છોકરો ત્રાહો, જે ઝૂકેગા નહીં સીધું બોલ્યો. જન્મતા તો પેલા બોલે જ નહીં, બરોબર. જન્મતા રડે, જે સમય જે સારું લાગતું લાગે. વરજો ફેરા ફરતા હાથમાં તલવાર હોય, સાફ હોય, સારો લાગે. આડા દિવસે શોપિંગ કરવા નીકળતા આમ નીકળે તો તલવાર લઈ પોલીસ પકડીને લઈ જાય કે આ હું તલવાર્યું લઈને બહાર નીકળો. તો ઓલો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. નહીતર તો જન્મતા રડે બાળક, હસે તો એ સારું ન લાગે ને. હાસ્ય સારું છે, પણ જન્મતા તો તરત થાય કે આ ભૂત ક્યાંથી આવ્યું ઘરમાં. આ તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. નર્સ બનવું, ડોક્ટરો બઠિયા કાન કરી ગયા. શું આને જાણવા મળ્યું, પછી સંશોધન કર્યું કે આ બાળક જન્મતા બોલ્યો જ ભલે બોલ્યો, પણ પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ જાણ્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એને માએ 45 વાર પુષ્પા જોયું.
કહેવાનો મતલબ કે આ સંસ્કાર એ વાવણીના બીજ રોપો છો ત્યારે કેવા વિચારો છે, કેવી ધારા છે, એક સંસ્કારની ધારા હાલી જતી હોય છે. એમ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત, ઈ બાલુડાના મુખ સે દીદી, એ ઉડીએ ની ઊંઘ તે દીદી, શિવાજીને નીંદરું નાવે, એ માતાજી જબાય ઝુલાવે. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને માતાજીના મુખ સે દીદી, ઉડી એની ઊંઘ તે દીદી. અને દીકરો જન્મતા આવે માવતરને આશ્વાસન, હનુમાનજી જન્મે માં અંજનીના આહુલું છે, કૃષ્ણનો જન્મ થાય, કંસને મારે 11 વર્ષની ઉંમરે, શિવાજી 11 વર્ષની ઉંમરે, શિવાજીને જાજા વર્ષ 11 વર્ષની ઉંમરે તો એ નીકળી ગયા હતા. એટલે આ બધા આ દેશની સંસ્કારની વાતો છે, આ દેશની સંસ્કૃતિની વાતો છે. એટલે અમેરિકા સવાલ નથી, બધા દેશોને આપણે માન આપવું જોઈએ, સવાલ નહીં. પણ જે આપણે અત્યારે એની પાછળ બધા પરદેશ પાછળ જે દોટ મૂકી છે, તો એને 450 વર્ષ થયા, તો 1250 વર્ષ પહેલાં દેશમાં નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, અને 5500 વર્ષ પહેલાં સાલુ યુદ્ધના મેદાનમાં ગીતા જેવો ગ્રંથ દેનારો આ દેશ છે. અને આજે વિશ્વ જ્યારે બેન પથ્થર જેવું મળ્યું છે થવા, ત્યારે ભારત એક દેશ એવો છે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે, અને એમાં પ્રતિષ્ઠા કરી અને માનવીઓને એમ કહેવાય પગે લાગતા કરે છે, એ આપણો દેશ છે. એટલે આ ભારત વર્ષને કોટી કોટી વંદન.